રાધનપુરમાં વિકાસને મળ્યો વધુ વેગ, 60 લાખના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત। રાધનપુર શહેરમાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા રાધનપુર નગરપાલિકા દ્વારા શાંતિધામથી જૈન બોર્ડિંગ સુધી અંદાજે ₹60 લાખના ખર્ચે નવા સિમેન્ટ રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી, કારોબારી સમિતિના ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, નરેશભાઈ બારોટ, ગોવાભાઈ ભરવાડ, બકીમભાઈ મકવાણા, વિવિધ નગરસેવકો, સમિતિના ચેરમેનો, નગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, કોન્ટ્રાક્ટર તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાધનપુર શહેર વર્ષો સુધી વિકાસથી વંચિત રહ્યું હતું, પરંતુ હાલમાં ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી તેમજ તેમની ટીમના પ્રયાસોથી શહેરમાં માર્ગો, પીવાના પાણી, ગટર અને અન્ય પાયાની સુવિધાઓ સહિત અનેક વિકાસલક્ષી કામો ઝડપભેર હાથ ધરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ભાજપના મહિલા મોરચાના આગેવાન જ્યોતિબેન જોશી, ગણપતભાઈ જોશી, ગણેશજી ઠાકોર, રમુભાઈ ચેરમેન સહિત અનેક આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। નવીન રોડના નિર્માણથી શાંતિધામથી જૈન બોર્ડિંગ સુધીના વિસ્તારમાં અવરજવર વધુ સુગમ બનશે અને સ્થાનિક રહેવાસીઓને લાંબા ગાળે સારી સુવિધાઓનો લાભ મળશે। શહેરમાં ચાલી રહેલા આવા વિકાસ કાર્યોને કારણે રાધનપુરના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। બીજી વાતની વાત એ છે કે અમારે આ રાધનપુરમાં જે રોડ રસ્તા બની રહ્યા, જે કાંઈ કાર્યો વિકાસના કાર્યો થાય ને એ અમારા રાધનપુર નગરપાલિકાના પ્રમુખબેન ભાવનાબેન, કારોબારી ચેરમેન ડૉક્ટર દેવજીભાઈ અને બાંધકામ સમિતિના ચેરમેનો બધા સાથે મળીને અમે સરકારમાં, રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી કે ભાઈ અમાને રાધનપુરમાં રોડ રસ્તા વિકાસના કામો આપો। એટલે આ નગરપાલિકાની મહેનત અને ધારાસભ્ય તરીકે મેં પણ ખૂબ જ રજૂઆત કરી છે। મારી વાતને એ વેગ આપીને રાજ્ય સરકારે એ કનુભાઈ શહેરી વિકાસ મંત્રીએ આ કામો રજૂ કર્યા છે અને અમે આ નગરપાલિકાના દમ ઉપર આ જાતે પોતે બધાએ વિકાસના કામો લાવીને એટલે આ કામો કરેલા, કોઈના વાતમાં આપણને કે ફલાણા બનાવે છે, તે બનાવે છે। રાધનપુર નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે અમે બધા સાથે મળીને સંગઠનના માણસો, એ કોર્પોરેટરો, પ્રમુખશ્રીઓ, કારોબારી બધા સાથે મળીને આ કાર્ય કરીએ છીએ। બોલો ભારત માતા કી જય।